ધોરણ 5ના ગણિતમાં જોઈએ ચેપ્ટર 6 કે તું મારો ગુણક હું તારો અવયવ. શું કહે છે કે તું મારો ગુણક હું તારો અવયવ, એટલે કે અવયવ અને અવયવીની વાત કરવામાં આવી છે. ગુણક એટલે આપણે અહીંયા અવયવી લેવાનું છે. ગુણકનો મતલબ અવયવી થાય અને અવયવ તો તમને ખબર જ હોય છે. તો આપણે એક વાર્તા દ્વારા અને આ પ્રવૃત્તિ કરતાં કરતાં આપણે શીખવાનું છે સંખ્યાઓના અવયવ કેમ પડે, સામાન્ય કેમ નીકળે અને સંખ્યાઓના અવયવી કેમ લેવાય તે આપણે જોઈએ. તો એક ઉંદર અને એક બિલાડી બંનેની વાર્તા હોય છે. બંને કૂદમકૂદ કરતા હોય છે. ભૂખી બિલાડી કુંજન ઉંદરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. બિલાડી કેવી છે તો કે ભૂખી છે અને ઉંદરનું નામ શું છે? કુંજન ઉંદરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. કુંજન અત્યારે 14મા પગલા પર છે. ક્યાં છે કુંજન? તો તમને ચિત્રમાં દેખાય છે. ક્યાં છે? 14મા પગલા પર છે. તે એક વારમાં બે પગથિયાં કૂદે છે, એટલે કે એક કૂદકો મારે એટલે 2 પગથિયાં કૂદી જાય છે. જ્યારે બિલાડી 3જા પગથિયા પર છે અને એક વારમાં 3 પગથિયાં કૂદે છે. અહીંયા 3જા પગથિયા પર છે અને એક વારમાં 3 પગથિયાં કૂદે એટલે 3, 4, 5 અને ક્યાં પહોંચે સીધી? અહીંયા 6 ઉપર. એવી રીતે હવે જો ઉંદર 28 પર પહોંચે તો તે દરમાં છુપાઈ જાય. શોધી કાઢો ઉંદર સલામત છે કે બચી શકશે. એટલે કે આપણે જોઈએ જ્યાં 28 ઉપર પહોંચીએ એટલે ઉંદર ક્યાં થાય? ઉંદરનું શું થાય છે તો કે ઉંદર બચી જાય છે. તો આપણે જોઈએ ઉંદર ક્યાં છે? 14 ઉપર. તો ઉંદર જે ખાના કૂદે છે તે, તો કે ઉંદર જે ખાના કૂદે તે આપણે જોઈએ. આપણે જોઈએ કે ઉંદર 14 ઉપર છે અત્યારે. ક્યાં છે તો કે 14 ઉપર છે. હવે ઉંદર 14થી એક કૂદકામાં 2 પગથિયાં કૂદી જાય છે એટલે ક્યાં પહોંચશે? 14થી 15. તો આપણે જોઈએ 14થી ક્યાં પૂગે? તો 14થી પૂગશે પહેલાં એક તો 14 ઉપર કૂદશે, ત્યાર પછી 14 પછી તો કે 15 મૂકીને 16, પછી 18, ત્યાર પછી 20, 22, ત્યાર પછી 24, ત્યાર પછી 26 અને ત્યાર પછી 28. તો ઉંદરને કેટલા કૂદકા થાય 28 પર પહોંચવા માટે? તો 14 ઉપર છે તો એને કેટલા કૂદકા થશે? તો આપણે જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કુલ 8 કૂદકામાં ઉંદર 28મા પગથિયે પહોંચશે અને ઉંદર જે ખાના કૂદે તે અંક ક્યાં છે? તો કે એક તો 14 છે, 16, 18, 20, 22, 24 અને 26 ને 28 તે આખા ખાલી જગ્યામાં લખવાના. પછી બિલાડી જે ખાનામાં કૂદે છે તે લખો, એટલે કે આપણે તે લખવાનું છે. હવે તો બિલાડી છે એ અત્યારે 3 ઉપર છે. અત્યારે ક્યાં છે તો કે અત્યારે બિલાડી અત્યારે 3જા પગથિયા ઉપર છે અને એક કૂદકામાં 3 પગથિયા કૂદે છે. તો ક્યાં પહોંચશે? તો કે 3, 4, 5 ને 6, પછી 6, 7, 8 ને 9. એવી રીતે 3 પગથિયા કૂદે છે. તો આપણે બિલાડીનું જોઈએ કે બિલાડી કેટલા કૂદકે? તો કે 3, ત્યાર પછી 6, પછી 9, પછી 9 પછી 12, 12 પછી કેટલા કૂદશે? 15, પછી 18, ત્યાર પછી 24, ત્યાર પછી 27 અને ત્યાર પછી 29 છે પણ આપણે નહીં લઈએ. તો બિલાડીને 27મા પગથિયા પર પહોંચવા માટે
કેટલા કૂદકા થાય છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. જ્યારે 27મા કૂદકા પર પહોંચે ત્યારે તેને 9 કૂદકા મારે ત્યારે પહોંચે છે. અને ઉંદર 28મા પગથિયા પર પહોંચે એટલે 8 કૂદકામાં પહોંચી જાય છે. હવે પછીનો પ્રશ્ન શું છે? તો કે પછીનો પ્રશ્ન છે બિલાડી અને ઉંદર બંને જે ખાના પર કૂદે છે તે સંખ્યા. તો આપણે આ બેયમાંથી જોવાનું કે બેયમાંથી કઈ સંખ્યા છે એ બંનેમાં આવે છે. તો આપણે 3 તો આમાં નથી, 6 પણ નથી, 9 પણ નથી અને 12 પણ નથી, 15 પણ નથી, 18 એ કઈ સંખ્યા છે? 18 છે. ત્યાર પછી 21 નથી અને 24. તો કયા કયા આવશે આમાં જવાબમાં? આપણે લખીએ કે 18 અને 24. 18 અને 24 તે બિલાડી અને ઉંદર બંને એક પગથિયા પરથી આ બે પગથિયા પર બંને કૂદે છે. ત્યાર પછીનો પ્રશ્ન શું છે? તો ત્યાર પછીનો પ્રશ્ન વાંચીએ કે ઉંદર બચી શકે છે? તો આપણે જોયું કે ઉંદરને 8 કૂદકામાં 28 પર પહોંચી જાય છે, જ્યારે બિલાડીને 9 કૂદકામાં 27 પર પહોંચે છે. તો બિલાડી 8મા કૂદકામાં 24 અંક પર હોય અને ઉંદર 8મા કૂદકામાં 28 અંક પર હોય. એટલે 8મો કૂદકો સીધો મારીને ક્યાં વયો જાય? તો કે દરમાં, અને બિલાડી હજી 24મા પગથિયા પર હશે એટલે ઉંદર બચી જશે. આ જવાબમાં શું આવશે? તો કે હા, ઉંદર બચી જશે. ત્યાર પછી શોધી કાઢો. જો બિલાડી 5મા પગલાંથી શરૂ કરે અને એક વારમાં 5 પગલાં કૂદે અને ઉંદર 8 પગલાંથી શરૂ કરે અને એક વારમાં 4 પગલાં કૂદી જાય તો ઉંદર બચી શકે? તો આપણે એને જવાબ આપવાનો કે ઉંદર બચી શકે નહીં. કેમ કે ઉંદર અહીંયાથી 8મા પગથિયે શરૂ કરે અને 4 પગલાં કૂદે અને બિલાડી 5મા પગથિયે અને 5 તો બિલાડી પહેલો, બીજો એટલે 1, 2, 3, 4 ને 5મો એટલે પહેલો કૂદકો મારે ત્યારે જ સીધી 10 પર પહોંચે છે. અને ઉંદર છે એ પહેલા કૂદકામાં ક્યાં પૂગે છે? 1, 2, 3, 4 અને 12. પછી તો કે બિલાડીનો બીજો કૂદકો છે એ સીધો 15 ઉપર આવશે અને ઉંદરનો બીજો કૂદકો ક્યાં આવશે? તો કે બીજો કૂદકો સીધો 16 ઉપર આવશે. ત્યાર પછી ઉંદરનો સીધો ત્રીજો કૂદકો 20 ઉપર આવશે અને બિલાડીનો સીધો ચોથો કૂદકો ક્યાં આવશે? બિલાડીનો ચોથો કૂદકો 1, 2, 3, 4, 20 ઉપર આવશે. તો બંને 20 ઉપર ભેગા થઈ જાય એટલે બિલાડી તેને પકડી લેશે. એટલે બિલાડી તો તેને પકડી લે એટલે ઉંદર ત્યારે બચી શકે નહીં. ત્યાર પછી આપણે જોઈએ કે મોન્ટો કોની રાહ જોઈ રહી હતી? મોન્ટો બિલાડી કોઈની રાહ જોઈ રહી છે. તમને ખબર છે તે કોના માટે રાહ જોઈ રહી છે? તે જાણવા માટે એક યુક્તિ છે. હવે એક પ્રવૃત્તિ અલગથી આપેલી છે અહીંયા, તો તે આપણે જોઈએ. જે સંખ્યાઓને 2 વડે ભાગી શકાય તેના પર લાલ ટપકાની નિશાની કરો. 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ પર પીળા ટપકાથી નિશાની કરો અને 4 વડે ભાગી શકાય તેવી સંખ્યા પર વાદળી ટપકાથી નિશાની કરો. એવા કયા ખાના છે જે ત્રણેય રંગના ટપકા છે અને આ ખાનાઓની ઉપર કયા અક્ષરો છે? આ અક્ષરોને નીચે ક્રમમાં લખો. હવે આવી પ્રવૃત્તિ છે. તો 2 વડે ભાગી શકાય એટલે કે 2ના ઘડિયામાં આવતી હોય, પછી 3ના ઘડિયામાં આવતી હોય, 4ના ઘડિયામાં આવતી હોય. આપણે તે રીતે આપણે કરવાના છીએ. તો જોઈએ આપણે. 2ના ઘડિયામાં આવતી હોય એટલે કે 2 વડે ભાગી શકાતી હોય તેવી. તો કે એક તો અહીંયાથી જોઈએ તો કે 2, ત્યાર પછી 4, ત્યાર પછી કેટલી આવશે? 2, 4, 6, પછી 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30,
32 34 36 38 40 42 44 46 48 50 52 54 56 58 અને છેલ્લી 60. તો 1 થી 60 સુધીની સંખ્યામાં આપણે જોઈએ કે અહીંયા જેટલી સંખ્યા લખેલી છે તે બધી સંખ્યા 2 વડે ભાગી શકાય છે. તો આ બધી સંખ્યા 2 વડે ભાગી શકાય. ત્યાર પછી આપણે જોઈએ કે 3 વડે ભાગી શકાતી હોય તેવી સંખ્યા લઈએ. તો 3 વડે ભાગી શકાતી હોય તેવી સંખ્યા આપણે જોઈએ. તો તેમાં પહેલાં 3, પછી 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 42, 39, પછી આવશે 42, 45, 45, ત્યાર પછી 48, 51, 54, 57, એટલી સંખ્યા આપણે 3 વડે ભાગી શકીશું. અને છેલ્લે 60. તો હવે પછી 4 વડે ભાગી શકાતી હોય તેવી સંખ્યા જોઈએ. તો પહેલાં કઈ આવશે? તો કે 4, પછી 8, 4 તેરી 12, પછી 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48. તો 48 પછી શું આવશે? તો કે 48 પછી આવશે 52, 52 પછી 56, 56 પછી 60. તો આપણે અહીંયા 2 વડે, 3 વડે અને 4 વડે નિશેષ ભાગી શકાતી 1 થી 60 સુધીની સંખ્યા લખી. હવે શું કીધું છે? એવા કયા ખાના છે જેના પર ત્રણેય રંગના ટપકા આવે છે? એટલે કે એવી કઈ સંખ્યા છે કે 2, 3 અને 4 ત્રણેય વડે નિશેષ ભાગી શકાય? તો આપણે જોઈએ કે 2 ને 4, તો 4ને જ જોઈએ. પહેલાં 4માં જેટલી આવે તે આમાં જ બેમાં છે કે નહીં? તો કે 4 આમાં નથી, પછી આમાં છે પણ 3માં નથી, 8 છે એ 2માં છે પણ 3માં નથી. હવે 12 જોઈએ, તો 12 છે તે 3માં છે, પછી 2માં પણ છે, એટલે એક તો 12 આવશે,
એટલે આપણે એક તો શું લખવાનું, એક તો 12 લખશું, ત્યાર પછી આપણે આમાં જોઈએ કે 16 છે, તો 16 છે એ 3માં નથી પણ 2માં છે. પછી 20, તો 20 3માં નથી 2માં છે. હવે 24, તો 24 છે એ 3માં પણ છે અને 2માં પણ છે. તો શું આવશે? 24 આવશે. ત્યાર પછી 28 આવશે, તો કે 28 નહીં આવે. પછી 32 આવશે, તો 32 પણ નહીં આવે. 36, તો કે 3માં 36 છે અને 2માં અને 4માં, ત્રણેયમાં 36 તો આપેલા છે. તો એક તો 36. તો જો તમને કંઈ ખ્યાલ આવ્યો કે 12 એવા 24 એવા 36, 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36. પછી કેટલા આવે? તો કે 12 ચોક 48 ત્રણેયમાં આવેલા હશે. પછી 12 પંચા 60. હવે તમે જોઈ લ્યો કે આ 5 એ 5 ત્રણેયમાં આવેલા છે કે નહીં? તો કે 12 છે, હા 4માં 3માં અને 2માં. 24 પણ છે, 36 પણ છે અને 48, તો 48 પણ ત્રણે ત્રણની સંખ્યામાં આવેલા છે. 60 પણ ત્રણેયમાં આવેલા છે. હવે આપણે જોવાનું કે 12, 24, 36, 48 ને 60માં કયો અક્ષર લખેલો છે. તો 12માં કયો છે? તો 12 નંબરના આંકડા પર એમ લખેલો છે. તો ક્યાં લખશું આપણે? 12 નંબરમાં એમ. ત્યાર પછી 24 નંબર ક્યાં છે? તો 24 નંબરમાં ઓ આપેલો છે, તો ઓ લખશું. ત્યાર પછી 24 પછી 36માં શું છે? તો કે 36માં અહીંયા યુ લખેલો છે, તો યુ લખશું. પછી 36 પછી 48માં કયો લખેલો છે? એસ, તો એસ લખશું. અને 60માં કયો લખેલો છે? 60માં ઈ લખેલો છે, તો ઈ લખશું. એટલે અહીંયા કયો શબ્દ બનેલો છે? તો કે કેનું સ્પેલિંગ બન્યું? માઉસ. માઉસ એટલે કોણ થાય? તો કે ઉંદર. તો આપણે અહીંયા અક્ષરોને નીચે ક્રમમાં લખો, તો ક્યાં લખવાના છે? આ ખાનામાં તમારે લખી લેવાના MOUSE, માઉસ શબ્દ લખવાનો છે. એવી આ પ્રવૃત્તિ છે. આનો મતલબ શું થયો કે ત્રણેયમાંથી સામાન્ય કાઢ્યા અને બેના આપણે અલગ અલગ રીતે અવયવ લખેલા છે.